જી સર. ગત રાત્રિના લગભગ 12:30 થી 1ની આસપાસ કતવારા પોસ્ટેના પીઆઈ શ્રી યુએમ ગાવિત અને એમની ટીમ ખંગેલા ચેકપોસ્ટ જે એમપી બોર્ડરને અડીને આવેલી છે ત્યાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન એક આઈસર ગાડી છે એ ત્યાંથી પસાર થાય છે. પોલીસ એમને રોકવાનો પ્રયત્ન કરે છે, ઇશારો કરે છે, ગાડી રોકાતી નથી, પછી નાસી જાય છે. એટલે ગાડીનો પીછો કરવામાં આવે છે પીઆઈ દ્વારા અને એમને લગભગ 1.5 થી 2 કિલોમીટર આગળ જઈને આંતરવામાં આવે છે. ગાડી ઊભી રહે છે, એમના ડ્રાઈવર નીચે ઉતારવામાં આવે છે અને બોલાચાલી થાય છે. એ દરમિયાન ડ્રાઈવર છે અચાનક ત્યાંથી ભાગવા લાગે છે. એટલે પીઆઈ શ્રી ગાવિતે શંકા જતા કે ભાઈ એમાં કોઈ ઇલીગલ વસ્તુ હોઈ શકે, એમનો પીછો કરે છે દોડતા દોડતા અને જે વ્યક્તિ છે અંકુશનો ડ્રાઈવર એ અંધારામાં ભાગી જાય છે. એટલે પીઆઈ ગાવિતે સતત ફોલો કરે છે અને આ દરમિયાન અંધારાનો લાભ લઈ અને અંકુશ નામનો વ્યક્તિ છે એ પીઆઈ ઉપર પથ્થર દ્વારા હુમલો કરે છે અને એમાં પીએસસીને કપાળના ભાગે, આંખના ઉપરના ભાગે ઇન્જરી પહોંચી છે. પીએસસી હાલમાં સારવાર હેઠળ છે. આરોપીને પકડવા માટે એલસીબી, એસઓજી અને દાહોદ ડિવિઝનના અલગ થાણાઓની ટીમો બનાવી અને કોમિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સફળતા મળી છે અને આરોપી છે એમને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે. ઓફિસ દાખલ થઈ ચૂક્યો છે, પોલીસ હિરાસતમાં છે અત્યારે.